હે માં. હા મમ્મી. અત્યારે તમે મહારાણી શું કામ કરી રહ્યા છો? મમ્મી, અશોકની ટુ વ્હીલ છે ને એ ધૂળવાળી થોડી થઈ ગઈ હતી, તો થયું કે એક ડોલ છે ને પાણી નાખી દો. હવે અશોકને એવી ઇમરજન્સી નથી કે ની ધૂળવાળી ગાડી તું અત્યારે ધોવે, પણ ઇમરજન્સી એ હતું કે મેં તને કીધું તું સવારનું કે તું મારી સાડી ધોઈ નાખજે, તો બપોરે મારે મંદિરે જવું છે તો એ પહેરવાની હતી, તો એ સાડી કેમ નથી ધોઈ? તમારી વાત સાચી, પણ આ ઘરમાં જેટલા લોકો છીએ એટલાના અલગ અલગ કપડાં ધોઉં તો આ પાવડર કેટલો વપરાય, લિક્વિડ કેટલું વપરાય. એટલે મેં વિચાર્યું છે કે એકવાર અશોક ઉઠી જાય ને એટલે પછી છે ને બધાના કપડાં સાથે ધોઈ નાખીશ. બરાબર. કેટલું લાંબુ વિચારે કે અલગ અલગ પાવડર વાપરો, અલગ અલગ મહેનત કરીને કપડાં ધોવા, પણ તું એટલું બુદ્ધિ કેમ નથી વાપરતી કે મારી સાસુએ મને જે ચીંધું છે એ મારે કામ કરવાનું, તો પછી તને તકલીફ શેની છે? અને તું એવું વિચારતી હોઈશ કે પાવડર અને લિક્વિડ વધારે જાય કપડાં માટે, તો મારો દીકરો રડવા જાય જ છે. વસ્તુ એ નથી, પણ હવે પહેલા હું તમારી સાડી ધોવા બેસું, પછી મારા કપડાં ધોવા બેસું, પછી અશોક ઉઠે ત્યારે એમના કપડાં ધોવા બેસું, તો ટાઈમ એમાં ખોટી થઈ જશે ને. અને હું ક્યાં ના પાડું છું કે હું કપડાં નથી ધોવાની જ છું ને, પણ અડધી કલાક આમ કે આમ. અડધી કલાકમાં સાડી સુકાઈ જાય, એટલે મેં તને સાડીનું કીધું હોય તો પહેલા ઈ કામ કરવાનું, પછી તારા મનમાં આવે ને ઈ કામ કરવાનું. હા તો મમ્મી, આ સાડીને ધોઈને મશીનમાં નાખતા કેટલી વાર સ્પિન કરી નાખીશ ને, અને પછી થોડી વાર વધીને વધી 15 મિનિટ 15 મિનિટ બાદ તડકામાં નાખી દઈશ ને એટલે મસ્તીની સાડી થઈ જશે, નવે નવી. અચ્છા, એટલે મારા બધા સવાલનો જવાબ ઓન ધ સ્પોટ રજૂ થઈ જાય છે. એટલે આ ઘર મારું છે, એટલે આ ઘરની માલકીન હું છું, તું નહીં. એટલે હું કહું એટલું કરવાનું. સાસુ છું ને તો તું વહુ તરીકે રહે. હું તો આ ઘરની વહુ નહીં પણ દીકરી બનીને રહેવા માંગુ. મારે દીકરી બનાવી નથી, ભગવાનની દયાથી મને ઘરે દીકરી છે જ ઓલરેડી. મમ્મી, શું મને નથી ખબર કે તમને શું થયું છે, કઈ વાતનો વાંધો છે, પણ જ્યારથી હું આવી છું ને ત્યારથી લઈને તે અત્યાર સુધી તમે કોઈ દિવસ સીધા મોઢે મારી સાથે વાત નથી કરી. ક્યાંથી કરું? અને જ્યારથી તું આવી છો ત્યારથી હું કાંઈક બોલું એટલે સીધો જવાબ મળી જાય છે. હું નથી આપતી જવાબ, હું તો ફક્ત તમને જે વાત છે ને એ કહી રહી છું. અને તમારી સામે બોલું તો તમે એમ કહો છો કે હું તમને સીધા જવાબ આપું છું, ન બોલું તો એમ કહો છો કે મારી વાતને ઇગ્નોર કરી. તો મારે કરવું તો કરવું શું મમ્મી? દામિની, મમ્મી એકવાર કીધું ને તને કે મારી સામે બોલીશ ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. મમ્મી, આ શું કરો છો તમે? આટલો ખરાબ વ્યવહાર? હા, અને પણ તમારી વહુ સાથે? હા. જો આ વાત મારા દીકરાને કરી છે ને તો યાદ રાખજે, આ ઘરમાં રહેવું ભારે પડી જશે. સવારે તારા પિયરિયા પણ ગોતી નહીં શકે. શું કામ આવું કરો છો તમે? શું બગાડ્યું છે મેં? બધા સવાલનો જવાબ આપવો હું સમજતી નથી, સમજી? અને જેટલું કહો એટલું કરો. એટલું જ કરું છું. મારી ભૂલ થઈ ગઈ કે મેં કંઈક સારું વિચાર્યું. હવે હું ધ્યાન રાખીશ, પણ ખાલી એકવાર કહેજો કે મારો વાંક શું છે? વાંક એટલો જ કે મારું કામ નથી કરતી ચીંધેલું, તારા મનમાં આવે એમ કરે છે, અને કાંઈક કહો એટલે સીધો જવાબ આપે છે. હા, પિયરિયામાંથી સંસ્કારના ગાડામાં તમે આ લઈને આવ્યા હતા? સંસ્કાર આપ્યા છે મને, અને એટલે જ તો તમને સાચવી રહી છું ને. તો ઉપકાર નથી કરતી. મારા મકાનમાં મારા ઘરમાં રહી છે. હું ક્યાં એવું કહું છું? અને રહી છે એટલે મને વેચાતી નથી લઈને આવ્યા, ભાડેથી નથી લઈને આવ્યા, લગ્ન કરીને આવી છું આ ઘરમાં. મારી ભૂલ થઈ ગઈ, હવે આવું કંઈ નહીં થાય. બસ બસ તું સ્વીકારી લે ને, તો આટલું બધું તારે આ દુઃખ સહન ન કરવું પડે, સમજી? સમજી ગઈ. હા, ગુડ. ગયમું. પહેલા જાઓ સાડી ધોઈ લે. હા, અરે બોલ ને, એવી તો શું વાત છે કે જે ઘરે થઈ શકે એમ નહોતી, અને તું મને અહીંયા વનવગડા જેવામાં લઈને આવી ગઈ? કંઈક હશે ત્યારે જ લાવી હશું ને. હા તો હવે ફાટીશ મોઢામાંથી કે શું કેવું છે તારે મને?
કઈ વાત કરવી છે તારે મને? જે હોય ને પાછી સીધે સીધી કહેજે, આ જલેબીની જેમ ગોળ ગોળ ખુશડા નહીં વાળતી. મારા મમ્મી છે ને, હા છે, મને ખબર છે. તો મારા ભાભીને ઓળખો છો ને? લે ના રે ભાઈ, સારું થયું તે કીધું તે, બાકી હું થોડો તાર ભાભીને ઓળખું, મેં કોઈ દી જોયા નથી એને તો. અરે પેલા મારા દામીની ભાભી. અરે બધાને ઓળખું છું, શું કામ આવું કરે છે યાર? તારે શું વાત કરવી છે એ સીધી કે ને યાર. ભાભીને ઓળખો છો ને મમ્મીને ઓળખો છો ને મારા મમ્મી ને તારા મમ્મી ને ઓલાના મમ્મી ને. ખબર છે ને ભાભી કેવા હતા, મારા મમ્મીને બહુ હેરાન કરતા, યાદ છે ને? હા તો વિચારો કઈક. શું કે હાલે છે તમારા મગજમાં? ના ભાઈ ના. તમને બધી વાત ખબર જ છે. અરે તો મતલબ તું એમ કહેવા માંગે છે કે ભાભી મમ્મીને હેરાન કરે છે, તો એનું શું? તો એવો કાંઈક આઈડિયા કરો કે જેથી આપણે ભાભીને હેરાન કરીએ. ઓહ, તો સીધે સીધું કહે ને કે મને છે ને ભાભીથી પ્રોબ્લેમ છે, ભાભી છે ને મમ્મીને અવારનવાર હેરાન કરતા હોય છે, એટલા માટે મારે ભાભીને હેરાન કરવા છે, એને ઘરની બહાર કાઢવા છે. મુદ્દો આ જ છે ને? હવે સમજ્યા? બાપા રે બહુ બાપા. મસ્ત મગજ હો. હા, થોડુંક મોડું સમજ્યા પણ સમજ્યા સાચું. તો મારું મસ્ત મગજ છે ને એટલે તું મારી પાસે સજેશન લેવા આવે છે, બાકી હા. લેવા ન આવી હોત તું સજેશન. એટલે જ કહું છું, તો હવે કંઈક વિચારો મસ્ત. જો સાચું કહું ને તને તો તારા ભાભીથી વાંધો તો મને છે. એ તો મને દીઠાઈ ગમતા નથી. જ્યારે એનું મોઢું જોઉં છું ને ત્યારે જ મને કંટાળો આવી જાય છે. પણ હું શું કહું તને કે આપણે એવું તો શું કરી શકીએ કે આ તારા ભાભી નામનો સાપે મરી જાય ને લાકડી પણ ન તૂટે? કાંઈક તો કરવું પડશે. શું કરશું પણ કઈ રીતના, જેથી એને ખબર ના પડે ને આપણે એને આઉટ કરીએ. એક વાત કહું, એક આઈડિયા આવે છે મગજમાં. બોલો બોલો. આપણે છે ને એક કામ કરીએ, આપણે તારા ભાભીના ઘરે થોડાક દિવસ માટે રોકાવા જતા રહીએ. એને પહેલી વસ્તુ એ જ નહીં ગમે. અરે ગમે નો ગમે એનાથી મને ને તને શું ફેર પડે છે? આપણા પ્લાનનો શરૂઆતનો મુખડો આ જ છે. શરૂઆત આપણે અહીંથી જ કરવી પડશે. આપણે પહેલાં છે ને ત્યાં રોકાવા જઈએ, પછી છે ને ધીમે 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 આપણે ભાભીના છે ને કાન ભરવાનું ચાલુ કરીએ, અથવા ઘરના કોઈ બીજા વ્યક્તિના ભાભી વિરુદ્ધ કાન ભરવાનું ચાલુ કરીએ. પછી ધીમે ધીમે છે ને ભાભીને ઘરની બહાર કાઢી મૂકશું અને બધું છે ને આપણા નામ ઉપર કરાવી લઈશું. અને બીજું કે આપણે છે ને મમ્મીને પણ આપણી ભેગા સાચવી લઈશું. એટલે મમ્મી ખુશ, તું ખુશ, હું ખુશ. બાકી ભાઈ ભાભીનું જે થવું હોય થાય. તારે ને મારે શું છે? ભાઈ તો માનવાનો નથી. અરે માનવાનો ન હોય તો શું છે? આપણે ક્યાં એની પાસે આમ લેખિતમાં સામેથી જવું છે કે મને આપી દો ને? એવું શું કરો છો? જોટવી લેવાનું છે આપણે એની પાસેથી. આમ પણ આવા વ્યક્તિઓને છે ને સીધી રીતે આપણા તાબામાં ના આવે. એટલે કંઈક તો એવા ચક્રમ ચલાવવા જ પડે કે જેથી કરીને સામેથી એ લોકો નમી જાય. હા, આમ પણ આવા લોકો સામે સીધી આંગળી ઘી નીકળે જ નહીં. આંગળી વાકી કરવી જ પડશે. અરે આંગળી શું કામ વાકી કરવી છે? હું તો કહું છું આંગળી બગાડાય ડાયરેક્ટ ઘીનો ડબ્બો મુકાય ગેસ ઉપર ને ઊંધો વળાય. આપણને તો એ જ આવડે. ચાલો હું ફોન કરું, થોડુંક માખણ સપ્લાય કરું ને આપણે તૈયારી કરીએ. હા ભાઈ હા. હવે કહેવાય છે ને કે સારું કામ કરવા જઈએ ને તો ત્યાં મોડું ના કરાય. આપણે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી એ કાર્ય કરાય. તો દહીં ખાંડ ખાઈને નીકળીએ. હા નીકળવાનું જોઈએ ને, એમાં કંઈ પૂછવાનું હોય. ચાલ ચાલો. પણ આવી રીતે મને આમ હા બહાર બોલાવ્યો, કંઈ કામ હતું. જો એવું કાંઈ હોય ફોનમાં જ કહી દો. મેં તને ફોનમાં કીધું કે જે હોય આમાં ફોનમાં કહી દે ને, પણ છતાંય તે કીધું નહીં તમે બહાર આવો. તો બોલ શું કામ હતું? હું ઘરે વાત કરી શકું એમ નહોતી, કારણ કે તમારા મમ્મી 24 કલાક મારી માથે ભૂત બનીને બેઠા હોય છે. જો આ જ છે ને આ એક વેમ છે ને તારા મગજમાં ઘૂસી ગયો છે. વેમ? કેવો વેમ? આ કોઈ વેમ નથી અશોક, હું સાચું કહું છું. બધું તમારા નજરની સામે જ છે ને. મમ્મી કેટલી ધમકીઓ મારે છે મને, પણ છતાંય હું કંઈ બોલી શકતી નથી. મારી મજબૂરી છે એટલે. ના ના એવું ન હોય. મેં તને કોઈ દિવસ એક શબ્દ કીધો હે? અને એ મારી માં છે તો
મારે એને શું કેવું, જો એનો થોડોક સ્વભાવ એવો છે ને એટલે બધુંય મતલબમાં હાલ્યા કરે. અશોક, આખા ઘરના કામ કરું છું, ઘરને સાચવું છું, મમ્મીનું ધ્યાન રાખું છું, તમારું ધ્યાન રાખું છું, પણ છતાંય મમ્મીના નજરમાં મારી કોઈ જ વેલ્યુ નથી, જરાય કદર નથી કરતા મારી. જો મારી વાત સાંભળ, કદાચ મમ્મી તારી કદર નહીં કરતા હોય પણ સોસાયટીના જેટલા પણ લોકો છે ને બધાય તારી બહુ કદર કરે છે. અને એનથી નહીં પણ મોટી વાત કહું ને તો આ ઈશ્વર છે ને તારા છે ને બહુ એટલે બહુ જ વખાણ કરતો હોય છે. કારણ કે આ સમયમાં તારી જેવી પત્ની મળવી બહુ મુશ્કેલ કામ છે. મારે સોસાયટી વાળા સાથે નથી રહેવાનું, મારે મમ્મી સાથે રહેવાનું છે. લગ્ન હું તમારી સાથે કરીને આવી છું, પણ મારે વધારે રહેવાનું મમ્મી સાથે હોય. અને શું કામ મમ્મી આવું વર્તન કરે છે મારી સાથે? એટલું રાખું છું છતાંય તે દુશ્મનોની જેમ મારી સાથે વર્તન કરે છે, જાણે મેં કેમ એમનું કઈ બગાડ્યું હોય. છો મારી વાત સાંભળ, તું છે ને તું તારી રીતે રહેવા માંડ. હું તને કહું છું કે મારે તો મારી રીતે જ રહેવું હોય છે, પણ મમ્મી નથી રહેવા દેતા. અરે હું મારા મરજીથી ઘરમાં પાણી પણ નથી પી શકતી. મારી વાત એટલો ત્રાસ હોય ન હોય, પણ મારી વાત સાંભળી, હું તને એક પ્લાન કહું. જો એ ગમે એ કે ને ગમે એ વાત કરે તારે સાંભળી લેવાની. આ કાને સાંભળી આ કાનેથી કાઢી નાખવાની, સમજી તું? એટલે છે ને તને આમ બહુ મગજ ભારે લાગે છે ને? નહીં લાગે, મને ખબર છે તને ક્રોધ એટલો ચડે છે, તને નથી ગમતું. કારણ કે તું એક ને એક કામ 2 થી 3 વાર કરશો. તે હંજવારી કાઢી નાખી હોય તોય કે હજી અહીંયા થોડું કસરું છે, હજી હંજવારી કાઢ 2 વાર પોતા મરાવે. આ હરખી રીતે નથી પોતું માર્યું, પોતું માર. અરે એ તો વાત જવા દે, પણ એને ટીવી જોવી હોય તોય તને રિમોટ આપે. એ કે હાલે હું કહું એ ફેરવતી જાય છે. તારે કામ હોય તોય તું તારી પાસે ટાઈમ ન હોય છતાંય રિમોટ પકડીને એની પાસે બેસી જાશો ને એને જે જોવું હોય એ કરશો. આ બધી વાતની મને ખબર છે, પણ હવે શું કરવું બોલ? હું તો આ વાતથી છે ને હાવ કંટાળી ગયો છું. હું બધું જાણું પણ છું, પણ હવે હું મજબૂર છું. મારે શું કરવું હું નહીં કાંઈ ખબર નથી પડતી. હું તમને એવું નથી કહેતી કે તમારા મમ્મીને ઘરની બહાર કાઢી મૂકો કે વૃદ્ધાશ્રમ મૂકી આવો. વાત એમ છે કે રોજે આપણા ઘરમાં ઝઘડા થાય છે, અને એ પણ વગર કારણના. તો મમ્મીને થોડું સમજાવતા હોય તો કે પોતાનો સ્વભાવ થોડોક સુધારે. હું એમની દુશ્મન નહીં, પણ એમની વહુ જ છું. ગઢપણમાં છે ને હું જ સાથ આપીશ. બધું હું સમજુ છું, બધી જ વાત તારી સમજુ છું કે તું એની સેવા પણ એટલી કરે છે. હા, અને તું આ ઘરને સારી રીતે હાચવે છે, મમ્મીને સારી રીતે હાચવે છે, અને ઘરમાં કાંઈ પણ તકલીફ આવે ને ત્યારે તું જ ધ્યાન આપે છે. પણ ખબર નહીં આ બધું શું થાય છે એ. પણ મારી વાત સાંભળ, હું છે ને હું મમ્મીને મળી અને બધી વાત કરી, પણ ત્યાં સુધી છે ને તું એની સામે કાંઈ નહીં બોલતી. આમાંય તો મને ખબર છે કે તું એની સામે કાંઈ બોલતી તો નથી જ, અને બોલેશ પણ નહીં કોઈ દિવસ. એટલો તો તારી ઉપર મને વિશ્વાસ છે. પણ એ હવે મમ્મી છે, હું એને જો કાંઈ સલાહ આપું ને તો એ એને નહીં ગમે. છતાં પણ હું એને સમજાવવાની કોશિશ કરીશ, હું ના નથી પાડતો. મારાથી સહન થશે ને એટલું કરીશ. પછી મને નહીં કહેતા કે તે શું કામ દામીને આવું કર્યું. માણસની સહન શક્તિ હોય છે, સહન શક્તિની એક હદ હોય છે. દામિની, જો મારી વાત સાંભળ, ગૌઢું માણસ હોય ને એને બધા એમ કહે છે કે એ નાનું બાળક અને ગરડું માણસ બે છે ને એક હરખું. એ સમજે નહીં. હા, મમ્મીનું કામ છે ને નાના બાળક જેવું છે. તું હા, આપણે બાળક નથી એટલે એ તો દાખલો તને નહીં આપી શકું, પણ મમ્મી મતલબમાં નાના બાળક જેવા છે, બરોબર? અને તું કાંઈ ચિંતા નહીં કરતી. હું મમ્મીને બહાર કે એમ બોલાવીને એને સમજાવું છું. કારણ કે આ વાત જો હું ઘરે કરીને તોય આજુબાજુવાળા સાંભળશે ને તો એ આપણા ઘરની જ આબરૂ જાહે, સમજી? એટલે તું ચિંતા કરમાં, તું ઘરે જા. હું હમણાં મમ્મીને છે ને ફોન કરીને અહીં બોલાવું છું. ઠીક છે. હા. આ છોકરાએ મને અહીંયા અરે મમ્મી, મેં તમને આમ બોલાવ્યા હતા ને અહીંયા ઊભા છો. એ ગમે ને ઊભી રહી ગઈ. હવે તમે માંડી છે હું એ તમે મને કહો. એટલે તું આ ગામ ગધેડો કરવા બહાર આ બધું બોલાવી છે મને? બહાર એટલે જ બોલાવ્યા કે ઘરમાં જો તાણીથી બોલું ને તો આજુબાજુવાળા ન સાંભળે. આ તમારા બંનેને કંઈ થઈ ગયું છે કે લલ્લારો ચાલુ જ રાખો છો ગમે તે રીતે? હું બોલ્યા? હે, પાછું બોલો તો. એ જ કે તમારા ધણી અને ધણિયાણીને કંઈ થઈ ગયું છે કે તમારો લલ્લારો હંમેશા ચાલુ જ રાખો છો?
હાસું કહું ને તો તમે બે છે ને મારું લોહી પી ગયા છો. કેમ મને હકેથી ધંધો કરવા જો ને. હું કામ તમે આમ કરો છો? પણ તને કોણ ના પાડે છે? પણ તું હું કેમ તારે બાયડી ગેલો થઈ ગયો? બાયડી ગેલે સીધો ધોળવા જ મંડે છે. તમે હું કામ એને હેરાન કરો છો? હું એમ કહું છું. હું હેરાન કરી એને મેં? હે એને હું મને હેરાન કરી? માર માર્યો, ખાવા નથી દેતી એક ટકનું કે હું? ઉભા રહો. તમે ટીવી જોતા હોય બરોબર, તો એને રિમોટ આપી દો. હાલો હું કહું ને એ ચેનલ મૂકો, હા. હું જોઉં છું. તમે આમ બેસી જાવ હમ. અને બિચારી ઈ બીજા કામ કરતી કરતી આવે ને તમારું કામ કરી દે બરોબર, કે તમારે જે જોવું હોય કથા જોતા હોય જે જોતા હોય બરોબર, તો ઈ રિમોટ ના કામ તમે એને આપી દો. એ થોડું સારું કહેવાય. એ મેં ઘણી વાર જોયું છે. અને એકવાર હંજવાળી કાઢી લીધી હોય તો પાછું કયો તમે હજી કસરું પડ્યું છે, પાછું હંજવાળી કાઢી લે, પોતું બબે વાર મરાવો. તમે આ હું કામ હેરાન કરો છો? હું એમ કહું છું. તમે મારી કેવું હવે તમે એ અસ્કા, આ તો હું કહે છો કે ટીવી જોતા હોય, રિમોટ છે બહાર હોય તો બી એને કામ કરતા કરતા રિમોટ લેવાનું કે હા ચેનલ કચરો કાઢ્યો હોય તો કચરો ફરીથી કાઢવાનું કે? હા તને નાની નાની બાબત તારી ઘરવાળી તને કહી દે છે, અને કહી દેતી હોય ને એનોય વાંધો નથી. મને કોઈ ફરક નથી પડતો, કેમ કે મકાનનો દસ્તાવેજ મારા નામનો છે. તમે લોકો મારા મકાનમાં રહ્યો છો, એટલે મારી વાત સાંભળ પૂરી. તો પછી તું મારા તરફ બોલવો જોઈએ કે તું મારો દીકરો છે, પણ તું બાયડી તરફ કેમ બોલે છે તારી? મારી વાત સાંભળો. હું એની પાસે જાઉં ને એટલે એ તમારી ફરિયાદ કરે. તમારી પાસે આવું તો તમે એની ફરિયાદ કરો. હવે હું તો છે ને એ! કુડી વચ્ચે હોપારી થઈ ગયો છું. કેદી તને એની ફરિયાદ કરી છે? હે દરરોજ કહેતા તો હોય કે આ તારી વહુને કેને શા હરખી બનાવે, તારી વહુને કેને શાક હરખું બનાવે. એટલે તને શીખવાડવાનું સમજાવવાનું કીધું હોય. ફરિયાદ કરી ન કહેવાય. એ જો રસોઈ છે ને સારી જ બનાવે, સમજ્યા? લગ્ન થયા ત્યારે જ તમને બહુ ભાવતી એની હાથની રસોઈ. આ હમણાંથી જ તમને શું થઈ ગયું છે? એ અસ્કા, મેં તને 9 મહિના પેટમાં રાખીને આ જન્મ આપીને મોટો કર્યો છે, એટલે હું તારી માં થઈ. એટલે માં દીકરાનું માને કે આ 2 વર્ષથી જે આ તારી બાયડી આવી છે એનું માને? હા, તમે જન્મ આપ્યો ને એ તો મને બહુ ગમ્યું હા કે તમે મને 9 મહિના તમારા પેટમાં હાંસવો, હા બરાબર. પણ મોટો હોતે કર્યો હમ. બરોબર? પણ તમે આ મારા લગ્ન કરાવ્યા ને એ ખોટા કરાવ્યા. એ મને નથી ગમ્યું. તો મને આ મારા લગ્ન પછી છે ને મારી જિંદગી છે ને હાવ બગડી ગઈ છે. મને તો કાંઈ નથી લાગતું કે બગડી ગયો હોય એવું. નકરી બળેતરા કરાવો છો, હરખી રીતે કામ એ નથી કરવા દેતા. આ તું જેટલો બાયડી ગયેલો છે ને એટલો જો આ ગુડીને સાસરે મોકલી અને એ જમાઈ હોત ને તો સારું હતું. આ રીતના ગુડીની વાત માને નહીં તો ખરી ખરી. એને બોલાવી લ્યો ને ઘર જમાઈ રહેવા. હા લે, હે. આ તો તે હારી વાત કરી, હું આઈડિયા સારી વાત કરી. હવે જો આ તે જે મગજમાં વાત નાખી છે ને દીકરા, એ પેલા મને કીધી હોત ને તો અત્યારે ક્યાં ના મારી દીકરી અને જમાઈ આપણા ભેગા રહેવા આવી ગયા હોત. પણ તમે આ શું બોલો છો? હું તો એમણામ કહેતો તો એને અહીંયા શું કામ છે? આ તમારા બેયના ઝઘડા ઓછા છે તે તમે એને અહીંયા બોલાવો છો. મારો જમાઈ છે ને આ તારા અને આ તારી બાયડી કરતા હાથ ગરજે હારો છે, અને મારી દીકરી હોતે દીકરીને કમસે કમ મારું દાંત છે તો ખરી. તમે કઈ પ્રકારની માં છો ને મને નથી ખબર. આ દીકરાને મૂકીને જમાઈના વખાણ કરવા મળ્યા. જેવો જમાઈ હારો હોય તો વખાણ કરે, તુંય હારો બનીને રહે તો દીકરાના વખાણ કરે, વહુના વખાણ કરે. પણ હું તમને બીજું કાંઈ નથી કહેતો. હું તમને એટલું જ કહું છું કે આ મારી ઘરવાળીને તમે હેરાન કરો છો ને એ બંધ કરી. નહીં બસ, થાય. કો વાત નહીં, એક વાત હું નહીં થાય. તારી ઘરવાળીને હેરાન કરવાનું બંધ નહીં થાય જ્યાં સુધી મારી વાતનો જવાબ સામે નહીં આપે ને ત્યાં પણ હું જવાબ તમારે જોતો છે, લ્યો ને હું આપી દઉં. હું હત્તા જવાબ આપે છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે હું ગમે એ કહું ને તો મારી સામે એ બોલવી ન જોઈએ. નો બોલવી જોઈએ એમ નો હાલે ને. તમે હવે હાવ આવી રીતે કરો તો મારા છે ને છૂટા છેડા થતા વાર નહીં લાગે. કાંઈ વાંધો નહીં, હું કાંઈ વાંધો કરી નાખ ને તો આપણે એની કરતે હારી લઈ આવશું. હવે નથી લાવી, હવે નથી લાવી. આ રેડી છે, આ છે ને બહુ રેડી છે. થોડાક જ સમયમાં મારી દીકરી અને જમાઈ આ હાય અશોક તારા જેવો દીકરો હોય આઈડિયા આપવા વાળો તો મારે કાંઈ ન જોઈ, એ આવી જ જશે. હા હવે હું ઘરે જાઉં છું, તારે જે કરવું એ કર, કામ જા. આજે તો કેવો પવન આવે છે. આ ભાઈ લાઈ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મીજી. એ જય શ્રી કૃષ્ણ જમાઈ, જય શ્રી કૃષ્ણ. લે આ કેમ ઘર મૂકીને બહાર નીકળી જા? આ ઘર મૂકીને બહાર નથી નીકળ્યા, પણ આ ઘરમાં પાવર નથી ને
તે મને એમ થયું કે આ ગરમીનું ઘરમાં ખોટું બફાવું એની કરતાં વળી ખાટલો નાખીને અહીંયા બહાર ખાવા બેઠી. હા તો ભલે હો, બાકી નકરા અશોકભાઈ ને ભાભીએ તમને કઈ બહાર નથી કાઢી મૂક્યા ને? અમને તો ડર લાગી ગયો. કંકોડા બહાર કાઢે આપણને. એની હિંમત છે કે તારો હાળો અને એની ઘરવાળી મને અહીંયા ઘરની બહાર કાઢે, હું એને ઘરની બહાર કાઢી મૂકું? આ દસ્તાવેજ છે ને આપણા નામનો છે. હા એ વાત તો તમારી એકદમ સાચી હો. હા કેમ છે તબિયત પાણી સારા તમારા? એ ને ફર્સ્ટ ક્લાસ, મોજે મોજ. શું કરે છે અશોકભાઈ અને દામિની ભાભી? હા, મજા કરે એને હું વાંધો હોય વળી. પણ આ તમે અચાનક વળી આ બે માણા ક્યાં ભૂલા પડ્યા અહીંયા? આ જો વાત જાણે એવી છે ને કે આમ જોવું તો અમારે અહીંયા ના આવવું જોઈએ, પણ થયું કે હવે ઘરના જ ઘરના ને કામ નહીં આવે તો કોણ આવશે? એટલે થયું કે આટો એકવાર મારી તો જોઈએ, કદાચ હા પાડે. હા પાડે, ઘરના ને ઘરના કામ નું આવે. આ ગોટ ચકડામાં કઈ ખબર ન પડી. આ જો મમ્મીજી વાત જાણે એવી છે કે હા અમે જ્યાં રહીએ છીએ ને હા એ ઘરમાં કલર કામ કરાવવાનું છે. ઠીક તો કે કલર કામ કરે એટલે રહેવામાં તકલીફ પડે. હવે કલર કામ ચાલુ હોય તો અમે રહીએ ક્યાં? એટલે વિચાર્યું અમે એવું, અને તમારી દીકરી ગુડ્ડી એમ કીધું કે આપણે એક કામ કરીએ તો આપણે થોડાક દિવસ મમ્મી ભેગા જતા રહીએ તો મમ્મીને પણ સારું લાગે, આપણને પણ આ કલરવાળા ઘરમાં રહેવું ન પડે. કારણ કે કલર ઉઠતો હોય, આજે પેલા ભૂખરી કાઢે ને આન તેન બધું કરે તો ખોટી તબિયત ખરાબ ના થાય ને બધું રેડી થઈ જાય એમ. તે તમે મને પૂછવા આવ્યા છો કે પછી હા બધું કેવા આવ્યા છો? જમાઈ, તમારે પૂછવાનું જ ન હોય અને કહેવાનું પણ ન હોય, સીધે સીધા બિસરા પોટલા ભરીને અહીંયા આવી જવાનું કે અમે આવી ગયા છીએ. હું તો એમ કહું છું કે આ કલર કામ રહેવા દ્યો ને, મકાન જેવું હોય એવું હાલશે, પણ તમે અહીંયા આ ઘરમાં જ રહેવા આવતા રહ્યો ને. અરે એવું નથી મમ્મીજી, વાત જાણે એવી છે કે હા કલર કામ તો કરાવવું પડે ને, અમારું ઘર છે વ્યવસ્થિત હોય તો સારું પડે. અને પૂછવું જરૂરી છે ને તમને, કારણ કે તમે એકલા તો છો ને, અશોકભાઈ અને ભાભી પણ તમારી સાથે જ રહી છે. કાલ સવારે એ લોકોને મન દુઃખ થાય એવું તો અમારાથી ના જ કરાય ને. એટલે એને એનું મન દુઃખ થાય? મારો જમા એટલે કે દીકરો અને આ મારી દીકરી જે આવે છે ઘરમાં એને એનું દુઃખ થાય? એને કાંઈ નહીં થાય. આમ જો અસ્કો અને આ ધામિનીને કઈ તકલીફ પડી ને તો હું એને ઘરમાંથી બહાર કાઢી મૂક્યું એમ છું કે મકાન મારા નામનું છે. એ હું કેમ બોલે કાંઈ? એ વાત સાચી મમ્મી, છતાં પણ ભાભીને તમે ઓળખો છો ને, અમારા કારણે તમારા હારે બાંધે તો એમ કરતા આમ એમ કીધું કે પેલા પૂછી લઈએ મમ્મીને. આમ જો ગુડી, તું હજી તારી માને ઓળખતી નથી. આ તારી ભાભી મારી સામે બોલી ન શકે, અને આ અસ્કો ગમે એટલું લવારું કરે ને ગમે એટલું મારી સામે થાય ને એની હિંમત જ નથી એ મને કઈ કહે. હા પણ જો મમ્મીજી તમને એક વાત જણાવી દઉં શું? કે અશોકભાઈ બહુ સારા માણસ છે, હા તમને સાચવતા હશે, તમારું ધ્યાન રાખતા હશે, પણ તમે પણ છે ને તમારી સેફટીમાં રહેજો. કારણ કે આ કળિયુગ છે અત્યારે, છે ને કોઈના પર ભરોસો નથી કર્યા જેવો. કાલ સવારે શું થઈ જાય, કોનું કેવી હાલત થઈ જાય એ પણ કોઈને ખબર નથી. એટલે તમે છે ને તમારા દીકરાનું ને વહુનું થોડુંક આમ તમારી સાપતી નજર રાખજો એની ઉપર એમ. હા પણ આ બધી વાત મને ખબર ન પડી, પણ એટલી ખબર પડી કે મારે ધ્યાન રાખવું પડશે મારા દીકરાનું નહીં પણ મારી વહુનું. આ ભોળી જે બને છે કદાચ એના પેટમાં કંઈક પાપ હશે અને ભવિષ્યમાં મને મારી નાખવાની કોઈ ષડયંત્ર કર્યું તો. એટલે જ કહું છું, કહેવાય છે ને કે ચેતો નર સદા સુખી. જે માણસ ચેતીને રહીને સતર્ક રહીને એ વ્યક્તિ હંમેશા સુખી અને શાંતિથી રહી શકે. અત્યારે તો તમે જોવો છો ને સાગર, મેં તમને પેલો વિડીયો બતાવ્યો તો ખબર? હા કયો? ઓલો વિડીયો ને? હા, જેમાં મમ્મીને માર નાખે ભાઈ અને ભાભી થઈને. અરે હા મમ્મીજી, એમાં વાત જાણે એવી છે કે હમણાં જ એક વિડીયો બહુ વાયરલ થયો છે કે દીકરાને તો એની માં બહુ વાલી હતી, પણ દીકરાની વહુ છે ને એને એની સાસુ છે ને બહુ ખટકતી હતી. તો એકવાર દીકરો ગયો કામે, મતલબ ઓફિસે ગયો છે ને કામ ધંધે, તો એકલી સાસુ અને વહુ હતી, અને સાસુ સૂતા હતા બિચારા, પાછળથી આવીને ગળાપસી દઈ દીધી. એટલે મમ્મી તમે ટેન્શન ન લ્યો, તમારી હારે તો એવું કઈ નહીં થાય. ખાવા પણ નહીં દઉં. હું પણ આ ઘરની મોભી છું, અને જો મારો દીકરો અને મારી વહુ આવું કરશે ને એ પહેલા તો હું કઈ ફેસલો કરી જ લઈશ. હા એટલે જો તમે સતર્ક રહેજો, મતલબ એટલે તમે સતર્ક રહેજો એમ.
હા ચોક્કસ. શું કરે છે? કાંઈ નહીં, આજો ને બુક્સ જોતી હતી બધી. તો પણ શું કામ ઊભા ઊભા બુક્સ જોવે છે? શાંતિથી એક જગ્યાએ બેસી જા અને શાંતિથી તારે બુક્સ વાંચવી હોય તો વાંચ, જોવી હોય તો જો. આ ઊભા ઊભા તારા પગ દુખી જશે, તારી તબિયત ખરાબ થઈ જશે, પછી આપણે જે કરવા આવ્યા એ થઈ શકશે નહીં થઈ શકે. અરે સાગર, તમે એની ઉપાધિ ન કરો. તમને ખબર છે શું? આપણે જેના માટે અહીંયા આવ્યા ને હા, શરૂઆત થઈ ગઈ છે. આપણે જેની માટે અહીંયા આવ્યા એની શરૂઆત થઈ ગઈ એટલે તું કહેવા શું માંગે છે? ભાભીને હેરાન જ કરવા હતા આપણે. હા હા હા. મમ્મી એક બે વાર કહ્યું હોતું ને દીધું છે એને, હું જો તને પોસાતું હોય તો અહીંયા રહે, બાકી ખોટી કચ કચ ન કર, બાકી અહીંયાથી નીકળી જા. મતલબ કે આપણે આવ્યા એ દિવસે આપણે જે મમ્મીને વાત કરી એ વાત ઉપર મમ્મીએ અમલ કરવાનું ચાલુ કરી દીધું, મુદલ એમ જ ને? હા, અને એના મગજમાં એ વાત એવી રીતે ઘર કરી ગઈ છે ને, મગજમાંથી નીકળતી જ નથી. પણ હા, મમ્મીએ તો એને ભાભીને કહી દીધું એમ કે તને અહીંયા ઘરમાં પોસાતું હોય તો રહે, ના પોસાતું હોય તો જતી રહે. પણ ભાભી પણ સામે કંઈક તો બોલ્યા હશે ને કે કેમ તમે આવું બોલો છો, અચાનક શું થયું, એવું કંઈ નહીં કીધું હોય? ના, ભાભીએ કીધું ને શું? કે જો અમને આ ઘરમાં રહેવાનો કોઈ રસ નથી, બરાબર છે? એટલું જ બધું અમે તમને એટલા બધા નડતા હોય ને, તમે વયા જઈશ. ઓહો, મતલબ કે આપણો પ્લાન યોગ્ય રીતે આગળ વધી રહ્યો છે અને તીર નિશાના ઉપર લાગી રહ્યું છે. ભાભીને એવું બોલવું તો નહીં હોય, પણ કહેવાય ને કે ગુસ્સામાં મોઢામાંથી શબ્દો નીકળી ગયા. પણ આપણે છે ને એ શબ્દો ઉપર જ કામ કરવાનું છે અને થોડાક જ સમયમાં આપણે ભાઈને અને ભાભીને આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢવી નાખવાના છે. વિદાય આપવાની છે. હા, આપણે છે ને મમ્મીના મગજમાં ધીમે 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 છે ને ભાઈ અને ભાભીનું અલગ કરવાનું ઝેર છે ને એ ભરતા જ રહીશું. એટલે મમ્મી છે ને એ દિવસે ને દિવસે ઉગ્ર થતા જશે અને છેલ્લે શું પરિણામ આવશે તો કે ભાઈ ભાભીને આ ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકશે. હા, જો એટલે પછી આપણે છે ને આપણે અહીંયા જ રહેવા આવતા રહીશું હંમેશા માટે. આપણે ખોટું ઘરનું ભાડું ના ભરવું પડે. અત્યારે તો આપણે બહાનો બનાવીને આવ્યા છીએ કે આપણે ઘરને કલર કામ કરાવીએ છીએ, પણ આ લોકોને થોડી ખબર છે કે આપણે ખુદનું ઘર પણ નથી, આપણે જ્યાં રહીએ છીએ ને એ પણ ભાડાનું છે. હા, અને આમે તે અહીંયા આવીએ ને પછી મમ્મીને સાચવવા પડે તો ભલે ને, આપણે આમે ત્યાં કોઈક ને કોઈક મહેમાન તો હોય છે, એની જગ્યાએ આપણે મમ્મીને સાચવી લઈશું. એમાં શું વાંધો છે? હવે મમ્મીને સાચવવાના હોય તો એ તો સાચવી લઈશું ને. આમ પણ કંઈક મળતું હોય ને તો એની માટે થોડી ઘણી મહેનત તો કરવી પડે. હા, કહેવાય છે ને કંઈક મેળવવા માટે કંઈક તો ગુમાવવું. હા, એટલે આપણે આ ઘર મેળવવા માટે, આ પ્રોપર્ટી મેળવવા માટે બિચારા ભાઈ અને ભાભીને ગુમાવવા જોઈએ. કઈ નહીં, પણ હું શું કહું તને, આપણે આ નક્કી તો કર્યું છે કે આપણે ભાઈ અને ભાભીને ઘરની બહાર કાઢવાના છે, પણ આપણા પ્લાનની વાત કોઈને ખબર ના પડવી જોઈએ. હા, જો કોઈને થોડીક પણ આશંકા થઈને કે આપણે આ ઘરમાં થોડા દિવસ માટે રહેવા નહીં પણ આ ઘરમાં ઝેર ભેળવવા આવ્યા છીએ, આ ભાઈ ભાભીને ઘરની બહાર કાઢવા માટે આવ્યા છે, જો એવી વાત કોઈને પણ ખબર પડી ગઈ ને તો આપણું આ ઘરમાં રહેવું પણ મુશ્કેલ થઈ જશે ને ઉલટાનું તારા મમ્મી છે ને એ આપણને ખીજાઈને આપણને જ ઘરની બહાર કાઢી નાખશે, સંબંધ પણ તોડી નાખે. કદાચ આપણે ભાઈ ભાભીને કાઢવાની જગ્યાએ આપણને જ ન કાઢી મૂકે. એ તો હું કહું છું. એટલે છે ને જેમ બને ને એમ ચેતીને પગલાં ભરજે. સંભાળીને જ રહેવું પડશે. થોડીક પણ અણસાર ન આવી જોઈએ એ લોકોને. અને બીજું હું તને શું કહું છું કે હા, બીજું ભાભી અને ભાઈ શું કરે છે કઈ ખબર પડે છે તને? કઈ નહીં, રૂમમાં હશે, કંઈક કરતા હશે. એટલે એવી રીતે નથી પૂછતો, હું એવી રીતે પૂછું છું કે હા, મમ્મી સાથેનો વ્યવહાર થયો, મતલબ આજે વાતચીત થઈ એ પછી એમનું વર્તન કેવું છે? વર્તનમાં કઈ ફેરફાર થયો કે એવું ને એવું જ છે? ફેરફાર થયો છે. ધીમે ધીમે કહેવાય ને કે પેલા કેમ બે અલગ પડતા હોય એવી રીતના. હા, એટલે આપણે શું કરવાનું છે, અહીંની વાત અહીંયા કરવાની છે, અહીંની વાત અહીંયા કરવાની, પણ સાચી વાત નહીં કરવાની. મારતાળી.
કેવી નિરાશ થઈ ગઈ છે મારે. મારી દીકરીઓને જમાઈ સપનામાં નહોતું વિચાર્યું. મારા હસકાએ હારી મને આમ આઈડિયા આપી હો. મમ્મી તમે અમને બોલાવ્યા? હા હા, હા તો બોલો ને, શું કામ હતું? બેસ બેટા બેસ. હા બેસ. હા બેસે ને તો જરાક વાત ગળે ઉતરશે, નકર ગળે વાત નહીં ઉતરે. હા સીધે સીધું હોરું આમ ક્યાંક વયું જાય. હા પણ બોલો ને, શું વાત છે? બસ એ જ વાત કરવા બોલાવ્યા છે બેયને હા હા કે હું વિચારું છું કે આજકાલ તમે બંને આ મારી સામે બહુ બોલતા થઈ ગયા છો, અને અમે કહીએ છીએ એટલે કે હું કહું છું એ તમે બંને કે કરતા નથી. તો કહેવાનો મતલબ એ છે કે જો મારું કીધેલું તમારે બંનેને ન કરવું હોય હા તો આ ઘરના દરવાજા કાયમને માટે ખુલ્લા છે, નીકળી શકો છો તમે. મમ્મી તમે સગા દીકરાને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરો છો? તે એમાં શું થઈ ગયું? હગો દીકરો હગો ન થાય તો પછી કાઢવોય પડે. જો તમારે મને આવી રીતે ઘરમાંથી બહાર કાઢવું હશે હમ. તો પછી તમારે મને જન્મ જ નહોતો દેવો. એ તમે અસ્કા, તો તમારી વાત ન માની. તમે કહો એમ તો અમે કરીએ છીએ ને મમ્મી. એ છચુંદર, તું તો બંધ જ રહે છે. ઘરની વહુ છો તો વહુ તરીકે રે. હા, એટલે ખોટો અમે મહા દીકરો બોલીએ છીએ એમાં વહીવટ કરવાનો જરૂર નથી. તમે જ બોલાવીને મમ્મીજી, એટલે હું આવી. આ તો એટલે બોલાવી કે હસકાને જે વાત કરું છું રિપીટ પાછી તને એ કહે નહીં, એટલે બંને વાત સાંભળી લો ને એટલા માટે મેં કીધું. મમ્મી, અમને જવાનું કહો છો તમે. હમ, અમે વયા જાશું, પછી શું થશે વિચાર્યું છે તમે? બધું વિચારી રાખ્યું છે. આ 1 થી આ 10 સુધી બધા આંકડા ગોખી નાખ્યા છે કે શું કરવાનું છે શું નહીં, બધા સ્ટેપ મને ખબર છે. મારી વાત સાંભળો. જો મને તીખું નથી ભાવતું, છતાંય તમને તીખું ભાવે છે ને એટલે ઈ તીખી રસોઈ તીખી, શાક બનાવે તોય શાક તીખું, બરોબર? હમ, તોય હું ખાઈ લઉં છું. એટલું અમે સહન કરવી છીએ, છતાંય તમે આવી રીતે કરો તો આ યોગ્ય ન કહેવાય. મમ્મી, એટલી જીભ ચાલે છે. અમે લોકો જતા રહીશું, પછી તમારું શું થશે? હા. તમારી સેવા કોણ કરશે? હા. વિચાર્યું છે તમે? હા હા, વિચારી લીધું છે. કોણ? અને સેવા કરવા વાળા પણ આવી જ ગયા છે ને, એટલે કે મારી ગુડી અને મારા જમાઈ સાગર કુમાર આ તમારા બે કરતા તો મને સારી રીતે સાચવશે. હા, એટલે મારી ચિંતા તમારે કાંઈ કરવાની જરૂર નથી કે મને કોણ સાચવશે અને કોણ નહીં. મારી દીકરી કેવી છે, આ તારા જેવું તો નહીં જ કરે. મમ્મી, બધી કહેવાની વાતો છે કે તમારી દીકરી તમને સાચવશે, પણ હવે પારકું ધન કહેવાય. લગ્ન થઈ ગયા છે એમને, ગમે એમ તો એ પારકા જ રહેવાના છે. એ અહીંયા છે ને વાડી ઘડીએ તમારી સેવા કરવા નહીં આવી શકે. જો. એમનો પણ એક પરિવાર છે. એ તારે મને શિખામણ આપવાની કોઈ જરૂર નથી. ખબર છે એનો પરિવાર છે, પણ મારી દીકરી અને જમાઈને હું આ રીતે સાચવું છું તો તને એનું ખટકે છે. એટલે જ કીધું કે મારી દીકરી અને જમાઈ અહીંયા રહેશે ને તમે બંને જણા ભાડાનું મકાન ગોતીને આજે ને આજે નીકળી જાજો. મમ્મી તમે હજી પણ વિચાર કરી લ્યો. કરી લીધો છે વિચાર કે મારા ઘરમાં તમે બંને ન જોઈએ અને મારી દીકરી અને જમાઈ મને સારી રીતે સાચવશે, એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારા દીકરી અને જમાઈ સાચવવા માટે તૈયાર જ છે, એટલે કીધું ને એટલું જ કરો. હા, સારું, ચાલો. ચાલો અશોક, હવે હું ઠોયાની જેમ બેઠો છે, જા ને. હા, કેવી શાંતિ લાગે છે. હવે કોઈની હારે મારા રકઝક કરવાની જ નથી થતી. બુઢી, આ સારું થયું આ તું અને જમાઈ આ ઘરમાં રહેવા આવતા રહ્યા ને, એટલે મારે અડધી ચિંતા વહી ગઈ. ચિંતા મુક્ત જીવન કહેવાય ને એવું થઈ ગયું છે. હા મમ્મી, અમે તમારી હારે જ છીએ ને, અહીંયા જ રહેવાના છીએ હવે તો. તારા ભાઈને અને તારા ભાભીને એવા રોવરાવીના ઘરમાંથી બહાર કાઢ્યા છે કે ક્યારેય એ ભૂલી નહીં શકે. અને હું એ જ ઈચ્છું છું કે મારી દીકરી અને જમાઈ એને મોજથી આ ઘરમાં રહે. સારું થયું મમ્મી, તમે ભાભીને ને ભાઈને કાઢી મૂક્યા. છો ગુડી, એને ભલે કાઢી મૂક્યા, હવે હું તો મારું ફ્યુચર જોવા માંગુ છું ને તારું ફ્યુચર જોવા માંગુ છું. હું એમ વિચારું છું કે આ મકાન છે ને આ
જમાઈના નામે કરી દઉં એટલે મારે શાંતિ. એટલે તમે બે મને હાચવો તો ખરા, મારી સેવા કરો ને. હા મમ્મી, અમે તો તમારી સેવા કરવાના જ તે ને. આમે તમે તો અમારી મમ્મી છો ને. કહેવાય ને કે મા બાપની સેવા કરવી એ તો બહુ નસીબદારની વાત છે. એમ નસીબવાળા હોય એને સેવા કરવા મળે છે. હા, ઘણા તો દીકરા દીકરીઓ એવા હોય કે જે ઘરમાંથી માતા પિતાને કાઢી મૂકે. ઘણી વખત એવું થાય છે. અમને આ મોકો મળ્યો છે તો અમારે તમારી સેવા કરવી જોઈએ ને. હા, અમે કરશું. અને મમ્મી, હું તમને શું કહું છું, હું અમે એમ નથી કહેતા આ મકાન તમે અમારી નામે કરશો ને તો જ અમે તમારી સેવા કરશું. અમે તો આમ પણ તમારી સેવા કરવાના અને તમારી હારે જ રહેવાના. હા ગુડીઓ, આ મને તારી ઉપર ને સાગર કુમાર ઉપર એટલો ભરોસો છે ને, ગળા સુધી વિશ્વાસ છે કે તમે ક્યારેય મને ઘરમાંથી બહાર નહીં કાઢો. એટલા માટે જ મેં આ દીકરા અને વહુને ઘરની બહાર કાઢી મૂક્યા છે. અને ગુડી, હું એવું ઈચ્છું છું કે મારા મર્યા પહેલાં જો દસ્તાવેજ આ તમારા નામનો કરી દઉં ને, એટલે અસ્કો અને દામિની મારા મર્યા પછી આ મકાનમાં ભાગ માંગવા ન આવે. એટલા માટે પાણી પહેલાં પાળ બાંધી દેવી છે. એટલે હું ચિંતા મુક્ત થઈ જાઉં. વાત સાચી મમ્મી, વાંધો નહીં. આપણે એ કામ બહુ જલ્દી કરી નાખશું. આપણે દસ્તાવેજ થોડા ટાઈમમાં આપણે વકીલને બોલાવીને એ કરાવી લેવું. એટલે તમારે કાંઈ ઉપાધિ નહીં. હા, એ વાત સાચી છે. હા, તબિયત કદાચ ગરમ નરમ રહે અને અચાનક ઠેસ વાગતા મરી જાય માણા, અને આમે આ ભગવાનના તેડા આવે, એ થોડું કહીને આવે છે કે હું તમને લેવા આવું છું. મમ્મી, હજી બહુ વાર છે. હજી તમારે બહુ જીવવાનું છે. તમે ઉપાધિ ન કરો કાંઈ. એમ તમે નહીં જાઓ હે ને? તો સારું, અમારી દીકરીના આશીર્વાદ મને પડી જાય. એને મારી દીકરીના પછી આનો બાવ આવે એની ઘરે એને રમાડું, પછી મોટું થાય, પછી મને નાની કરે, પછી ને ફરવા લઈ જાઓ. બધું જ મને સપના છે. આ બધા સપના પૂરા થાય ને ભગવાન, એવી જ પ્રાર્થના કરું છું. પણ હાય, જે અંતરમાંથી આ આનંદના ફુવારા છૂટે છે ને, એવા તો ક્યારેય નથી થયું. સાચું કહું ગુડી, તું મારી છે ને તારણહાર છો, અને તું જ મારી આ મદદગાર છો. જો દીકરી ન હોત તો વળી આ માનું ધ્યાન કોણ રાખત? અને જમાઈ તો દીકરા કરતાં વિશેષ છે. અને કહેવાય છે ને મમ્મી કે છોકરો હોય તો જ તે માને હાચવે. એવું થોડું છે? અત્યારે છોકરા કરતાં તો છોકરીઓ વિશેષ હોય છે. ખબર છે ને તમને? મને બધી જ ખબર છે. આ એટલા માટે જ મેં પહેલેથી વિચાર્યું હતું કે દીકરા અને વહુને ઘરની બહાર કાઢવાના અને દીકરી અને જમાઈને ઘરમાં લાવવાના. એટલે મારે શાંતિ. હો, હા. અશોક, કેમ છે હવે? અહીંયા રહેવાની મજા આવે છે ને? યાર થોડો ખુશ તો થા, થોડો મૂળમાં તાવ. શું કામ ટેન્શન લે છે આ બધું? એ વાતનું ટેન્શન નથી, પણ મારી માએ જ અમારી હારે આવું કર્યું એનું દુઃખ છે. કારણ કે કાંઈ એટલે કાંઈ કમી નહોતી રાખી. હા, મારી ઘરવાળીએ એની સેવા કરવામાં, છતાંય તે એના મગજમાં આવું કેમ આવ્યું ને કાંઈ ખબર ન પડી, અને અમને ઘરની બહાર કાઢી મૂક્યા. સાચો અશોક, આ ઘરના મામલામાં છે ને કોઈ કંઈ સમજી શકતું જ નથી કે શાના કારણે આવું થાય છે, શું થાય છે. હા, કદાચ તારી પત્નીની કંઈ કમી રહી ગઈ હશે, અથવા એને કોઈ ચઢવણી કરતું હશે તોય આવું બની શકે છે. એટલે છે ને મા બાપ તમે કાઢી મૂકે ને એટલે બહુ અફસોસ નહીં કરવાનો. કદાચ એવું સમજવાનું કે કાઢી મૂકે તો આપણે સારા માટે કર્યું હશે. વિજયભાઈ, મા બાપ કાઢી મૂકે સંતાનને, આ કેવી વાત થઈ? હા, એવું સાંભળ્યું છે કે સંતાન મા બાપને કાઢી મૂકે છે, પણ આ તો ઉલટું થયું. અમારી પાસે અમારું પોતાનું ઘર હતું, એ મૂકીને અહીંયા ભાડે રહેવા આવવું પડ્યું. અને અમારા નણંદબા ભાડાના મકાનમાં રહેતા હતા, છતાંય તે અમારા મકાનમાં રહે છે. એટલે તો તમને કહું છું કે આ કોઈકની ચડામણી હશે. બાકી કઈ માં એવી હોય કે એના દીકરાને કાઢી મૂકે? જો એ મારી સગી માં હતી, છતાં પણ એણે અમને ઘરની બહાર કાઢી મૂક્યા. અને તમે, તમારી તો ત્યાં હું નોકરી કરું છું, તમે મારા ઘરના તો કહેવાવું નહીં. તમે મારા શેઠ છો, છતાંય તમે આટલા સારા મકાનમાં અમને આશરો આપ્યો. છો અશોક, તારે છે ને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તારે જ્યાં સુધી આ ઘરમાં રહેવું હોય ને ત્યાં સુધી રહી શકે છે. અને કોઈની કાંઈ ચિંતા કરતો નહીં, ભાડા બાળાની બી ચિંતા નહીં કરતો, પણ તું રહે અહીંયા શાંતિથી બસ. સાચી વાત છે એમ ને અશોક, જે થયું ને એને હવે ભૂલી જવાની જરૂર છે. અરે ભૂલી જવાની જરૂર છે? હા,
એવો ઘા માર્યો છે ને મારી માએ કે આ તો આ ભાવમાં તો નહીં પણ આવતા ભાવમાં પણ હું આ ઘા નહીં ભૂલી શકું. કારણ કે એક માં એવી હોય છે કે જે દીકરાનું સારું ઈચ્છે. દુનિયામાં ખાલી એક માં જ એવી હોય છે કે સંતાનનું કોઈ દિવસ ખરાબ ન વિચારે. પણ હા મારી માં, એણે તો આ કહેવત ખોટી પાડી દીધી ને. હે, ખોટી પાડી દીધી. પણ તું છે ને આ બધી ચિંતામાંથી બહાર થઈ જા ને છે ને તું આ તારી પત્નીનું બી ધ્યાન નહીં રાખી શકશે, નહીં ધંધો કરી શકશે, નહીં તું રહી શકશે. એના કરતાં તારી મમ્મીએ જે કર્યું છે ને એ સારું સમજીને એને ભૂલી જા. ક્યારેક તેનો અફસોસ થશે ને ત્યારે તારી પાસે આવશે. તું ચિંતા નહીં કર. કેટલા દિવસ થઈ ગયા પણ ખબર નહીં આ વાત મગજમાંથી જાતી જ નથી. અશોક, આપણે છે ને એના આપણા ખરાબ કર્મ સમજીને ભૂલી જવાનું છે. અને જુઓ ને, હા તમારા ફ્રેન્ડ, તમે જેને ત્યાં કામ કરો છો એને આપણને કેટલો સાથ આપ્યો. આજે ખરાબ થયું ને એના કરતાં જે હવે સારું થશે ને એના ઉપર ધ્યાન આપો. હા, અને તું અત્યારે ચા બનાવ એના માટે. અરે નહીં નહીં, કાંઈ ચા નથી પીવી. તમે શાંતિથી બેસીને વાતો કરો. વિજયભાઈ, તમે પહેલી વાર આવ્યા છો, હું તમારા માટે ચા પાણી નાસ્તો લેતી આવું. હા 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 છે ને મારી પત્ની, એના કારણે જ અત્યારે હું જીવું છું, સમજ્યા? બાકી હું અત્યારે આ દુનિયામાં હોતે નહીં. છો મારી વાત સાંભળ. હા, તારી પત્ની છે ને તને સાથ આપે છે ને એટલે તું આ છે ને હા જગમાં તું જીતી ગયો છે. તું જરાય ચિંતા નહીં કરતો. અને બીજી તને એક વાત કહું છું, તને જો થોડા ઘણા કે ગમે એટલા પણ પૈસા જોઈતા હોય ને તો તું પાછો નહીં પડતો. હું તને પૈસા પણ આપીશ, તને આ સાથ સહકાર તો આપું જ છું. ત્યારે જ્યાં સુધી રહેવું હોય ને ત્યાં સુધી રહે. પણ તું છે ને માઇન્ડને આવે છે ને ડાયવર્ટ કરી દે. મતલબ કે તું છે ને આ બધું ભૂલી જા. તું છે ને ભૂતકાળને ભૂલી જા. અત્યારે છે વર્તમાનમાં આવી જા. તું અત્યારે તારે શું કરવું છે? હવે તારે છે ને તારી પત્નીનું ધ્યાન રાખવાનું છે, પત્નીનું ધ્યાન તારે રાખવાનું છે. એકાબીજાનું ધ્યાન રાખીને ધંધો કરો ને મોજ કરો. બસ તું આપણા ઘરની ચિંતા મૂકી દે, કારણ કે તું ઘરની બહાર નીકળી ગયો છે હવે. બસ તો હું જાઉં હવે. અરે સા આવે છે હમણાં. અરે આ બધી હું કામ ધકમક કરવાની જરૂર હતી યાર. બેહો. સાગર, હા આજે તો હું બહુ ખુશ છું. લે, કેમ આજે જ વધારે ખુશ છે? કંઈ કારણ છે કે નહીં ખુશીનું? બહુ મોટું કારણ છે. શું? સરપ્રાઈઝ છે તમારા માટે. મારા માટે સરપ્રાઈઝ? હા. અરે એ પણ કોણ આપશે ખબર છે તમને? કોણ આપશે? મમ્મી. હવે મમ્મી અને મને સરપ્રાઈઝ આપશે, એ પણ અચાનક? હા, આ, તમારા સાસુમાં એટલે કે મારા ગુડીના મમ્મી આ જમાઈ રાજાને સરપ્રાઈઝ આપવા જઈ રહ્યા છે. ઓહો, ધન ઘડી ધન ભાગ અમારા કે મારા સાસુ મને સરપ્રાઈઝ આપવાના થયા. કરો વાત. કેમ સાસુ જમાઈને સરપ્રાઈઝ ન આપે? અરે આપી શકે ને, શું કામ ના આપી શકે? પણ એવી તો કેવી સરપ્રાઈઝ આપવાના છો તમે મને? હું તમને કહું એના કરતાં તમે જ આ ફાઇલ લઈને વાંચી લો એટલે તમને ખબર પડે કે સરપ્રાઈઝ શું છે. ફાઇલ? હા, શેની ફાઇલ? આહા. હા, શું છે બધું? હા, આ મકાન મેં તમારા નામનું કરી દીધું છે. અરે મકાન શું? તમે તો પ્રોપર્ટી બધી જ. તમારી બધી મિલકત મારા નામ ઉપર કરી નાખી. તમને હું અત્યાર સુધી દીકરો માનતી હતી, તમારા કારણે તો મેં મારા અસ્કાને કાઢી મૂક્યો. મને એને પર ભરોસો જ નહોતો અને તમારા પર તો મને પૂરેપૂરો ભરોસો છે જમાઈ રાજા કે તમે મને જીવની જેમ સાચવશો. આ અસ્કાએ જે આ દિન સુધી મને સાચવી નથી ને હરખી કમાઈને આપ્યું નથી ને એની કરતાં ડબલ તમે મને કમાઈને આપશો. અરે મમ્મીજી, આની શું જરૂર હતી? અને કદાચ તમારે કોઈના નામે કરવી જ હતી તો ગુડીના નામ ઉપર કરી દેવાય ને, મારા નામ ઉપર કરવાની શું જરૂર હતી? કરો વાત. આ મારી દીકરી હજી ભોળી પડે અને તમે છે ને આ વ્યવસ્થિત બધી પ્રોપર્ટીનું સંચાલન કરી શકો. આ એટલા માટે જ બધી પ્રોપર્ટી તમારા નામે કરી દીધી. અને જમાઈ, મને ખબર જ છે કે તમે મને સાચવવાના છો, તો પછી મારે શું કામ કોઈને પૂછવાનું અને કહેવાનું કે મારી ગુડીના નામે કરું? એ વાત તમારી એકદમ સાચી છે હા. કે તમારી પ્રોપર્ટીને જો કોઈ સાચવી શકે અને સારી રીતે સંભાળી શકે ને તો એ એકમાત્ર હું જ છું. હા, આમ પણ હવે આપણે અહીંયા જ રહેવાના છીએ મમ્મી આરે.
એનું હા. ધ્યાન પણ બહુ રાખશો. રહેવાના છે હં? હવે આપણે અહીંયા જ રહેવાના છે, હા પણ આપણે બંને એટલે બંને ડોસીમાં આ ડોશીમાં? ડોસી, હું શું કહું છું તને, હવે છે ને તારે આ ઘરમાં રહેવાનું નથી થતું. સાગર કુમાર, તમે ડોશીમાં આ ઘરમાં રહેવાનું નથી થતું? આ શું મજાક કરો છો તમે? આ તમે શું બોલો છો? મારા મમ્મીને તમે ડોસી કેમ કહો છો? હા, ડોસી ને ડોસી ના કહું તો શું કહું? જવાનડી કહું? હે? પણ સાગર કુમાર, હા. આ અચાનક તમારું બિહેવિયર. અચાનક મારું બિહેવિયર તો આવું જ હતું, પણ યોગ્ય સમયની રાહમાં હતો કે યોગ્ય સમય મળે ને તો મારું અસલી રૂપ તમને લોકોને બતાવું. એટલે અને હવે છે ને યોગ્ય સમય આવી ગયો છે. મેં છે ને તમારા લોકો સાથે સંબંધ એક જ વસ્તુ માટે જોડ્યો હતો, અને એ છે આ બધી જ મિલકત માટે. ઓ, હા, પહેલેથી જ મારા મનમાં લાલચ હતી કે મારે છે ને તમારી બધી જ મિલકત જોઈએ છે, પણ મારી પાસે છે ને યોગ્ય રસ્તો નહોતો કે હું કરું તો કરું શું? એવું તો શું કરું કે તમને ભોળવી અને તમારી બધી જ મિલકત મારા નામ ઉપર કરી લઉં? પણ એમાં સાથ દીધો તમારી આ વાની દીકરીએ. જો તમારી દીકરી મને સાથ ન આપત ને તો હું કદાચ આ કરી ના શકત. હવે આ બધું મારા નામ ઉપર થઈ જ ગયું છે. તમારો દીકરો જતો જ રહ્યો છે, તો હવે તમે પણ આ ઘર છોડીને જઈ શકો છો. જમાઈ, તમે તમારી મા સમાન સાસુને દગો દીધો? અરે, જે માં પોતાના દીકરાની નથી થઈ એ મારી શું થવાની? હા? ચલો નીકળો. ના ના જમાઈ, આ ઘર છોડીને અમે ક્યાંય નહીં જઈ. અરે, ખોટા ધક્કા મારીને મારે તમને ઘરની બહાર કાઢવા પડે, અને જો આવું મારે નથી કરવું. તમારી ઉંમર એક તો વધી ગઈ છે, અને હા, એના કરતાં પ્રેમથી તમે જતા રહો. ખોટો મારો મગજ ખરાબ થાય અને હું કંઈક કરું એના કરતાં વહેલા જ જાઓ. બસ સાગર, આ માલ મિલકત હાટું આવું બધું તમે કર્યું હતું. હા, માલ મિલકત માટે જ કર્યું હતું, અને હવે છે ને તું અને હું બે જ આ માલ મિલકતને ભોગવવાના છીએ. એટલે લગ્ન પણ આ ફક્ત પ્રોપર્ટી માટે. હા હા, હવે સમજી તું. સાગર, મને જીવ છૂટું ના છે. અરે 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 પોલીસને ફોન કરું ફોન. મમ્મી, નીકળો. હાલો. હા, સારું છે. હા, જુઓ, તમે મને હવે છે ને એ વાત યાદ કરાવોમાં જે થયું એ સમજ્યા તમે? હા, ભલે. આ મૂકો. મમ્મી, ગુડ્ડી, તમે હા બેસો ને. તમે અહીંયા તું કહેતો હોય તો અમે બંને મા દીકરી અહીંયાથી પણ વયા જાય. અહીંયાથી વૈયા જ આવી? હા, આ તમે કેવી વાત કરો છો? મમ્મી, બેન, તમને અહીંનું એડ્રેસ કોણે આપ્યું? તારા મિત્રએ. સોસાયટીમાં આદિત્ય છે ને, તારો ફ્રેન્ડ, હા. એને ખબર હતી કે તમે બંને અહીંયા રહ્યો છો. અને આ તમારા ચહેરા ઉપર આમ ઉદાસતા. હા હા. કેમ રડો છો? અરે. કંઈ થયું છે? હું થયું છે હું તમને એમ કહું છું. અને કુમાર ક્યાં છે? એનો આવ્યા સાથે? હા. કુમારે તો અમને ઘરમાંથી જ કાઢી મૂક્યા. ઘરમાંથી કાઢી મૂક્યા? હા બેટા, મને મને જમાઈ પર બહુ ભરોસો હતો. મેં જ વિચાર્યું હતું કે મારી પ્રોપર્ટી એટલે કે મકાન મારા જમાઈનું નામનું કરી દઈશ,
એટલે તમે બંને મારા મર્યા પછી કોઈ મકાનનો ભાગ ન માંગો. મારી કરેલી મને જ હેરાન કરી. દીકરાનો ભરોસો ન કર્યો અને પારકા દીકરાનો ભરોસો કર્યો. સમજ નથી પડતી કે મેં માં થઈને કેવું પાપ કર્યું. અને આ ગુડ્ડી એને પણ ઘરમાંથી બહાર કાઢી મૂકી. બેટા શું તારા સહારે અમે અહીંયા આવ્યા છીએ. બસ મમ્મી, આ માં થઈને તમે મારી સામે માફી માંગો ને એ સારી વાત ન કહેવાય. પણ હું એટલું કહી, તમારો દીકરો શું સતાય, તમને દુઃખ પણ લાગશે. એક વાત કહું કે દુનિયામાં મા શબ્દ છે ને એ સૌથી મોટો છે. મામા ઈશ્વર છે, બધું જ છે. માની પૂજા કરીએ એટલી ઓછી છે. પણ મારે બહુ અફસોસ સાથે કહેવું પડે છે કે માની પૂજા ન કરાય. એમાંય તે તમારી જેવી માં હોય ને એની તો નહીં જ. અશોક, શાંતિ રાખો. નહીં, આજ જેટલી મારા અહીંયામાં વરાળ છે ને એવું બધી જ બહાર કાઢીશ. સમજી તું? બેનબા, તમારે તો સમજાવાય ને કુમારને કે એ કરે છે ખોટું છે. તમે પણ કઈ ન બોલ્યા અને મમ્મી સાથે અહીંયા આવી ગયા. ભાભી આ બધું મારા જ કારણે થયું છે. તારા કારણે? હા, તો આ બધું તારા કારણે જ છું એમ ને? મમ્મીમાં જે બદલાવ આવ્યો એ પણ તારા કારણે. હા, તારા તમે કારણે. પણ કુમારની સાથે હતા. બસ ખાલી એક તમારી હારે બદલો લેવા માટે મેં આ બધું કર્યું હતું. બદલો? કઈ વાતનો બદલો? આ તમે મમ્મીને જ્યારે હોય ત્યારે રોકટોક કરતા હોય, જેમ ફાવે એમ બોલતા હોય. બસ આ તું હું બોલશો? હા, આને મમ્મીને રોકટોક કરે. અરે મમ્મી આને હેરાન કરતા હતા. સમજી તું? હા, અશોકની વાત સાચી જ છે ને. દામિની તો દીકરી કરતાં પણ વિશેષ રહેતી હતી ઘરમાં. પણ મને જેની વેલ્યુ ન સમજાય. મેં પાણી માંગ્યું છે ત્યારે મારી વહુએ મને દૂધના ગ્લાસ ભરીને આપ્યા છે. છતાં પણ મેં કુટીનો જ પક્ષ લીધો કાયમ. અને એના ફ્યુચર માટે જ વિચાર્યું. ક્યારેય મેં મારા દીકરાના ભવિષ્ય માટે ન વિચાર્યું. આ એનું જ પરિણામ છે. માં પણ કેવી છું કે પોતાના દીકરા પર ભરોસો ન કરવા અને પારકાના દીકરા ઉપર ભરોસો કર્યો. જો આ તારા દિલમાં જે બદલાની ભાવના હતી, આ તે બદલો તો લઈ લીધો, અમને ઘરની બહાર કાઢી મૂક્યા. પણ જો અત્યારે મમ્મીને તારા ઘરવાળાએ બહાર કાઢી મૂકી. તને પણ તારું આ લગ્ન જીવન તૂટી ગયું ને? હા ભાઈ, એને મમ્મીની હારવાર મારી પણ ઇજ્જત ન કરી, મને પણ ઘરમાંથી કાઢી મૂકી. તો વિચાર કર, તું વિચાર કર કે આ છે ને આ તારા કર્મની સજા છે. અરે મકાન તો હું મહેનત કરીને, મને વિશ્વાસ છે કે મકાન હું ખાલી 6 કે 8 મહિના હું કામ કરીને એટલે મકાન હું ઊભું કરીને બતાવીશ. હા, મારા શેઠ છે બહુ સારા છે, સમજી તું? અને આ અત્યારે જે મકાનમાં હું રહું છું ને એ મારા શેઠનું જ છે. અશોક, હા, જો મમ્મી અત્યારે ઓલરેડી દુખી છે. હવે આવું બધું કહીને એમને વધારે દુખી ના કર. જો મમ્મી, હા, કે આ તમારા જીવનની અંદર તમે બધાય કરતા વધારે જો કોઈ વ્યક્તિને દુખી કરી હોય તો એ આ. અને અત્યારે જો એના મોઢામાંથી કેવા શબ્દો નીકળે છે, સાંભળો છો? જાણું છું બેટા કે જેને મેં દુઃખી કરી અત્યાર સુધી, ઘરની બહાર અપમાન કરીને કાઢી મૂકી, એ જ વ્યક્તિ અત્યારે મારો સહારો બનવા ઊભી છે અને મારા માટે તારી સાથે લડે છે. અત્યારે બેટા દામિની, માવતરની પણ ભૂલ થાય
એવું નથી કે દીકરાઓ જ ભૂલ કરે છે. જો દીકરાઓ ભૂલ કરે ને તો માવતર માફ કરી દે, તો પછી માવતર ભૂલ કરે તો દીકરાઓ માફ ન કરે. કરી શકે ને? કેમ ન કરી શકે? અને માફી માંગવાની તો વાત જ નથી. જેને જેવા કર્મ કર્યા હતા ને એવી એની સજા મળી ગઈ. હા અમે પણ કઈ ખરાબ કર્મ કર્યા છે હમ. એટલે અમારે આ ભાડાના મકાનમાં આવવું પડ્યું. છોડ, હવે આપણે બધા સાથે રહીશું.